પોતાની જિંદગીને તો ખૂબસૂરત બનાવવાની સૌ કોઈને ઝંખના હોય છે, પરંતુ ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયેલા ચહેરાને ખૂબસૂરતી આપવાની મહેચ્છા તો કોઈ વિરલ વ્યક્તિને જ થાય. किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार. જી હા, આવો જ એક યુવાન છે વડોદરાનો મનોજ, જે વાળંદ છે. જોકે તેમણે આ વ્યવસાયને રોજગારી નહીં પરંતુ સેવાનું માધ્યમ બનાવી દીધું છે. મનોજ આમ તો ડ્રાઈવર છે, પરંતુ તે રાત્રે આ સેવા કાર્ય માટે નીકળી પડે છે. किसी के वास्ते हो तेरे दिल में प्यार. રસ્તે રઝળતા ગરીબ ભિખારીને કે પછી મંદ બુદ્ધિના વ્યક્તિને મનોજ હેર કટિંગ અને સેવિંગ સાવ મફતમાં કરી આપે છે. મનોજ કહે છે, આવું કરવાથી મને સંતુષ્ટિ મળે છે. 2-3 કલાક બરોડાની અંદર આટો મારું, લાગે કોઈ સૂઈ રહ્યું છે તો એનો દાઢી કટિંગ મોટી હોય તો હું તપાસ કરું કે ભાઈ કટિંગ કરી આપું. જો ના સમજ બુદ્ધિનો હોય એને તો હું મારી જાતે પકડીને બળજબરીથી પકડીને પણ હું એને ક્લીન કરી નાખું છું અને એને એક નવા જોડી કપડાં પણ પહેરાવી દઉં છું. બસ આ એક હું વાળંદ છું તો હું કંઈક કરું, મારી ઈચ્છા છે, કારણ કે હું શીખેલો છું આ કામ. એકચ્યુઅલી હું તો ડ્રાઇવિંગ કરું પણ મને આ ઈચ્છા થઈ કે આ કામ કંઈક કરું અને આ લોકો માટે જ કરું. જેનું કોઈ નથી એના માટે તો હું છું, જે રોડ ઉપર જે કોઈ છે ને એના માટે તો હું છું. જો હૃદયમાં સંવેદનાનું ઝરણું વહે તો કોઈ પણ માધ્યમથી ઉત્કૃષ્ટ સેવા થઈ શકે છે. બસ જરૂર છે એક સંવેદનની, એક ઝંખનાની, જેનાથી અન્યની જિંદગીના અંધારાને આ રીતે દૂર કરીને ખૂબસૂરત બનાવી શકાય છે. कि हम अमीर हैं, मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बहार के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें. ટીમ વડોદરા, દિવ્યભાસ્કર.com. जीना इसी का नाम है.